મિત્રો, અગાઉ આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો રજૂ કરેલા છે, બરાબર છે. હવે પછીનો આપણો નિયમ નવો છે, જે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત તરીકે ઓળખાય છે. મિત્રો, પોઈન્ટ હું નહોતો જઈ શકે, છતાં આપણે પહેલાં ચર્ચા કરીએ. ધ્યાન રાખજો કે જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ જે ઘટક કણો છે એની શોધ થઈ ન હતી, ધ્યાન રાખજો, એ વખતે આ સિદ્ધાંત જે છે ડાલ્ટનનો સિદ્ધાંત, પરમાણુ સિદ્ધાંત શોધાયો છે. એટલે એક વસ્તુ ક્લિયર છે કે ડાલ્ટન આ બધું જાણતો નહોતો, અને એ વખતે આ સિદ્ધાંત અભિધારણો એને રજૂ કરી છે. ધ્યાન રાખજો, અને અભિધારણાઓને જ આપણે સિદ્ધાંત તરીકે ઓળખીશું, કે અલગ કે એક લીટીમાં સિદ્ધાંત નથી. ધ્યાન રાખજો. એટલે રાસાયણિક સંયોગીકરણના નિયમો જે છે, ધ્યાન રાખજો, એમાં ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત સંકળાયેલો જ છે, બરાબર છે. પોઈન્ટ નોંધું છું, ધ્યાન રાખજો કે રાસાયણિક સંયોગીકરણના રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં ધ્યાન રાખજો, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સંકળાયેલો છે. બરાબર. રાસાયણિક સંયોગીકરણના જે પણ નિયમો આપણે ભણી ગયા, પછી દ્રવ્ય સંચયનો હોય, ગુણક પ્રમાણનો નિયમ હોય, નિશ્ચિત સંરચનાઓનો હોય, ગેલ્યુસેકનો કે ગમે તે હોય, તો આ બધાની અંદર મુખ્ય નિયમ તરીકે ડાલ્ટનનો જ સિદ્ધાંત સંકળાયેલો છે, બરાબર છે. જ્યારે, ધ્યાન રાખજો, હું લખું છું પોઈન્ટ, જ્યારે પરમાણુમાં કયા ઘટકોનો મેં વાત કરી તમને હમણાં જ, રહેલા જે સૂક્ષ્મ કણો, કયા, ધ્યાન રાખજો, રહેલા સૂક્ષ્મ કણો કયા, તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન વગેરેની જ્યારે શોધ થઈ ન હતી, ધ્યાન રાખજો, બરાબર છે, વગેરે જે છે એની શોધ થઈ નહોતી, એ દરમિયાન ડાલ્ટને, ધ્યાન રાખજો, રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે ડાલ્ટનનો જે સિદ્ધાંત છે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થયો. એટલે ત્યારે અથવા તે સમયે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે ડાલ્ટનનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી પુરવાર થયો છે. અથવા થયો હતો, ધ્યાન રાખજો. મિત્રો, પોઈન્ટ ટુ પોઈન્ટ ક્રમશઃ વસ્તુ સમજો કે રાસાયણિક સંયોગીકરણના નિયમમાં સૌથી જો મહત્વનો ભાગ ભજવ્યો હોય તો એ ડાલ્ટને ભજવેલો છે. કોને ભજવ્યો છે? ડાલ્ટને. ધ્યાન રાખજો. અને એટલે જ આપણે સ્પષ્ટ લખ્યું છે કે આ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ખૂબ અગત્યનો છે. હવે પરમાણુમાં રહેલા જ્યારે સૂક્ષ્મ કણો કયા, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન છે, આ બધાની શોધ થઈ ન હતી, ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે ડાલ્ટનનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી પુરવાર થયો.
બરાબર છે. એને શું કર્યું તો એને એક જર્નલ પ્રકાશિત કરી 1808માં. ધ્યાન રાખજો, 1808માં ડાલ્ટને એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, ધ્યાન રાખજો, ઈસવીસન 1808માં ડાલ્ટને હું લખું છું શબ્દો ધ્યાન રાખજો. એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એટલે કે રાસાયણિક તત્વ વિજ્ઞાન, જે તત્વજ્ઞાન છે એની શાખા એક પ્રકાશિત કરી. ધ્યાન રાખજો, જેનું ગુજરાતીના અહીંયા અમે અંગ્રેજી શબ્દ વાપર્યું છે. ધ્યાન રાખજો મિત્રો, આપણે ગુજરાતીમાં લખું છું પછી. એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી આપણે લખી શકીએ રાસાયણિક તત્વ વિજ્ઞાન અથવા તત્વજ્ઞાન ની જે શાખા છે, બરાબર છે, આ જે શાખા છે અથવા તત્વજ્ઞાનની જે નવી પદ્ધતિ, સિસ્ટમ એટલે પદ્ધતિમાં લખી છીએ, નવી પદ્ધતિ, ધ્યાન રાખજો, આ આખું એક જર્નલ પ્રકાશિત કર્યું અને આની અંદર એ સ્પષ્ટ લખ્યું. ધ્યાન રાખજો, આ જે છે પ્રકાશિત કરેલી છે અને એમાં એને પરમાણુ માટે કેટલીક ધારણાઓ લીધી, અભિધારણાઓ લીધી, સંયોજન બનવા માટે કેટલીક અભિધારણાઓ લીધી. ધ્યાન રાખજો, અને એટલે એ ડાલ્ટનને પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ તરીકે ઓળખાય. બરાબર છે. આ પ્રકાશિત કરેલી જેમાં એને મેં કહ્યું એમ પરમાણુ અણુ સંયોજન વિશે ખ્યાલ રજૂ કર્યો. ધ્યાન રાખજો, જેમાં એને, ધ્યાન રાખજો, જેમાં તેણે નીચે પ્રમાણેની રજૂઆત કરી. જે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની, જે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ તરીકે ઓળખાય અથવા તરીકે ઓળખાય છે. બરાબર. આ અભિધારણાઓ ક્રમશઃ એક પછી લખું છું, ધ્યાન રાખજો, આ અભિધારણાઓ નીચે મુજબ છે. બરાબર છે. આ અભિધારણાઓ ક્રમશઃ અલગ અલગ એક એક આપેલી છે. સમજો દરેક મેટર કે દ્રવ્ય શું છે ખરેખર. તો દ્રવ્ય પોતે અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. પહેલી જ અભિધારણા મિત્રો ધ્યાન રાખજો, આ યાદ રાખશો ખાસ, જો કે પછી એ અભિધારણાઓ ખોટી પણ સાબિત થઈ છે. બરાબર છે. પહેલી જ અભિધારણાઓ લખું છું, દ્રવ્ય અવિભાજ્ય, ધ્યાન રાખજો, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે અથવા પરમાણુઓનું બનેલું છે. એને સ્પષ્ટ કહી દીધું કે પરમાણુ પોતે એનું વિખંડન પણ થતું નથી. ધ્યાન રાખજો, એનું વિભાજન થતું નથી, પરમાણુના ટુકડાય થતા નથી. ધ્યાન રાખજો, એનો મતલબ શું છે કે પરમાણુની અંદર શું છે જાણવું શક્ય નથી. છતાં પણ આ અભિધારણા છેલ્લે તો ખોટી જ સાબિત થઈ. જુદા જુદા વૈજ્ઞાનિકોએ જ્યારે પણ સંશોધનો ચાલુ કર્યા ત્યારે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ, જે તમે ચેપ્ટર નંબર 2 માં ભણતા હશો, બરાબર છે, એમાં કેથોડ કિરણોની વાત આવી. સોનાના વરખનો પ્રયોગ તમે ભણી ચૂક્યા હશો અથવા ભણશો ચેપ્ટર નંબર 2 માં. તો એ દરમિયાન પ્રોટોન, ન્યુટ્રોન,
ઇલેક્ટ્રોન, જુદા જુદા વૈજ્ઞાનિકો, બરાબર છે, જેમ કે ગોલ્ડસ્ટીન પ્રોટોનની શોધ કરી છે, ચેડવિક ન્યુટ્રોનની શોધ કરી છે, ધ્યાન રાખજો, થોમ્સન જે થોમ્સન છે ઇલેક્ટ્રોનની શોધ કરી છે. તો આ શોધ પછી થઈ અને એ દરમિયાન બીજી પણ કેન્દ્રીય પ્રક્રિયાઓ આવી, કેન્દ્રીય વિખંડન, કેન્દ્રીય ગલન, આવી પ્રક્રિયાઓ આવી અને એ પ્રક્રિયાઓ દરમિયાન આ અભિધારણા ખોટી સાબિત થઈ છે. પણ ડાલ્ટને તો સ્પષ્ટ ધારણા કરી હતી કે દ્રવ્ય એ શું છે, તો અવિભાજ્ય પરમાણુનું બનેલું છે, બરાબર છે. બીજું કે કોઈ એક તત્વ લઈએ તો આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન જ હોય, પછી કદમાં લો કે પછી વજનમાં લો, ગમે તે રીતે બધા જ સરખા આવશે. એટલે બીજું લખીએ કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે, સમાન ગુણધર્મો ધરાવે છે, બરાબર. આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મો ધરાવે છે. એમાં સમાન દળ પણ આવે છે, ધ્યાન રાખજો, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. જેમાં શું થાય છે, સમાન દળનો પણ સમાવેશ થાય છે. પણ એક જ તત્વની વાત કહું, હા, કોઈ આપેલ તત્વ જેમ કે સોનું લો તો સોનાના બધા જ પરમાણુ એક સમાન હોય, પછી એની સરખામણી લોખંડ સાથે નહીં કરવાની. લોખંડની વાત કે લોખંડના જ પરમાણુની સરખામણી હોય, એફીના જ હોય. સિલ્વર લે તો સિલ્વરના જ હોય, ધ્યાન રાખજો. મેગ્નેશિયમ લે તો મેગ્નેશિયમના જ હોય, બરાબર છે. કોપર તો બધા કોપરના જ જોવાના. એટલે સીધી વાત છે કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે, બરાબર છે. બીજું કે જુદા જુદા તત્વના પરમાણુના દળ પાછા કેવા હોય, જુદા જુદા. એટલે આપણે એ પણ દર્શાવીશું કે જુદા જુદા તત્વના પરમાણુઓના દળ જુદા જુદા હોય છે. ખબર પડે છે? જુદા જુદા તત્વના પરમાણુના દળ કેવા હોય, જુદા જુદા હોય છે. એક તત્વ સાથે બીજા તત્વની સરખામણી કરતા નથી અથવા કરી શકાતી નથી. આ અભિધારણા નંબર 2, ધ્યાન રાખજો, બરાબર છે. નંબર 3 આપણે ભણી છે, ધ્યાન રાખજો કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ સંયોજનની વાત કરી છે, ધ્યાન રાખજો. તો હવે ત્રીજી મહત્વની બાબત, આ બે રહેવા દઉં છું એટલે ધ્યાન રાખજો. આ ત્રીજી બાબત આપણે ભણી છે, ધ્યાન રાખજો. હવે કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ જે છે એ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. ત્રીજી અભિધારણા, જ્યારે ધ્યાન રાખજો, જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં એટલે કે ગુણધર્મ જોડાય છે ત્યારે સંયોજનનો અણુ બને છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે
કયો અણુ બને છે? સંયોજનનો અણુ બને છે અથવા સંયોજન બને છે. અને એની છેલ્લી અભિધારણા હતી કે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? કોઈ પ્રક્રિયક છે સામે નિપજ બની તો એનાથી શું થાય? પરમાણુનો નાશ પણ નથી થતો, એનું સર્જન પણ નથી થતું, ખાલી ફેર ગોઠવણી જ થાય છે. અને એટલે છેલ્લી અભિધારણા આપણે લખીએ છીએ, ધ્યાન રાખજો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં, ધ્યાન રાખજો, નંબર 4, રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓની ફેર ગોઠવણી નો સમાવેશ થાય અથવા ફેર ગોઠવણી શક્ય છે. ધ્યાન રાખજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે, પરંતુ શું શક્ય નથી? મેં સ્પષ્ટ કહ્યું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ ઉત્પન્ન પણ કરી શકાતો નથી. ધ્યાન રાખજો, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુને ઉત્પન્ન પણ કરી શકાતો નથી, તેમજ તેનો નાશ પણ થતો નથી. આ છેલ્લી મહત્વની અભિધારણા એને કરી કે રાસાયણિક પ્રક્રિયાઓ કોઈ પણ આપણે દર્શાવીએ તો પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે. ધ્યાન રાખજો, મતલબ કોઈ એક સાદું ઉદાહરણ લઉં તમને, ધ્યાન રાખજો. દાખલા તરીકે તમારી જોડે મિથેન છે, સમજો બરાબર, CH4, એનું દહન હવાની હાજરીમાં કર્યું, બરાબર છે. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી બન્યું, સમજો બરાબર. તો સીધી વાત છે કે તમારી જોડે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન 2 છે, અરે 4 હાઇડ્રોજન તો છેલ્લે 4 જ રહેશે. એ ગમે તે સ્વરૂપમાં હશે. જેમ કે કાર્બન સાથેના હાઇડ્રોજન હતા એ હાઇડ્રોજન સાથે ઓક્સિજન સાથે થઈ ગયા. બેલેન્સ કરી છીએ આપણે પ્રક્રિયાને. તો ધ્યાન રાખજો, અહીંયા ઓક્સિજન 4 થયા, આ 4 જ રહેશે. કાર્બન 1 છે, 1 જ રહેશે. મતલબ કાર્બન જેટલા પ્રક્રિયાની ડાબી બાજુ છે એટલા જ જમણી બાજુ આવવાના ને આવવાના. એ ગમે તે સંયોજનનામાં ભેગા હશે, પણ હશે તો એટલા ને એટલા જ. ઓક્સિજન 4 છે તો ઓક્સિજન 4 જ થવાના. હાઇડ્રોજન 4 છે તો હાઇડ્રોજન 4 ના 4 જ રહેવાના. અને એટલે આ લાક્ષણિકતા અથવા આ અભિધારણા ખૂબ જ મહત્વની છે કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણી શક્ય છે, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુને ઉત્પન્ન પણ કરી શકાતો નથી, તેમજ તેનો નાશ પણ થતો નથી. તો મિત્રો, આ અભિધારણા નંબર 1 હતી. નંબર સાથે વાત કરીએ તો આ નંબર 1 હતી, આ નંબર 2 છે, આ નંબર 3 છે અને આ નંબર 4 છે. બરાબર છે. દ્રવ્ય કેવો? તો અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મો ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. ત્રીજું, જુદા જુદા તત્વના પરમાણુના દળ કેવા હોય? જુદા જુદા હોય. ત્રીજી મહત્વની બાબત, જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે કેવો અણુ બને છે? સંયોજનનો અણુ બને છે. અને ચોથી બાબત, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન પરમાણુને ઉત્પન્ન પણ કરી શકાતો નથી કે એનો નાશ પણ થતો નથી. મિત્રો, મેં ઉદાહરણ તમને સમજવા માટે ઉદાહરણને અહીંયા લખવાની જરૂર નથી. ધ્યાન રાખજો, આ ઉદાહરણની આપણે અહીંયા જરૂર નથી, પણ તમને સમજવા માટે વાત કરીશ.
તો આ થયો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ધ્યાન રાખજો, ડાલ્ટને કેમિસ્ટ્રીની અંદર મોટા પાયે કામ કરેલું છે મિત્રો, બરાબર છે. એટલે જ્યાં ત્યાં સિદ્ધાંતોમાં ક્યાંક ને ક્યાંક ડાલ્ટનનો સમાવેશ થાય જ છે. હવે નવી સંકલ્પના બની છે, ધ્યાન રાખજો. નવી સંકલ્પના છે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ. પરમાણ્વીય દળ અને આણ્વીય દળ, બરાબર છે. આ મુખ્ય સંકલ્પના હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. આમાં પહેલું જ ભણીએ છીએ, ધ્યાન રાખજો. નંબર 1 પરમાણ્વીય દળ. પહેલી ચર્ચા આપણે એની કરીએ છીએ. મિત્રો હમણાં જ આપણે વાત કરી કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં પહેલું જ શું હતું કે દરેક તત્વના પરમાણુ જે છે, બરાબર છે, સમાન ગુણધર્મ ધરાવે છે. મતલબ દળ પણ નિશ્ચિત હોય. સમાન દળ છે એનો મતલબ નિશ્ચિત તો છે જ. એટલે દળ નિશ્ચિત છે ને એ દળને જ આપણે પરમાણ્વીય દળ તરીકે ઓળખીએ છીએ. એટલે મહત્વની બાબત છે, ધ્યાન રાખજો કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત પ્રમાણે ધ્યાન રાખજો દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે. લાક્ષણિકતાઓ લખતો જોઉં છું, સમજાવતો જોઉં છું. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત પ્રમાણે દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે. જેને પરમાણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે છે. કારણ પરમાણુનું દળ એ જ પરમાણુ દળ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો, ડાલ્ટને સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ પરમાણુ, દરેક તત્વના પરમાણુનું દળ તો નિશ્ચિત જ હોય અને આ દળ એ જ એનું પરમાણ્વીય દળ. ધ્યાન રાખજો, બરાબર છે. એને શું કહ્યું કે પરમાણ્વીય દળ એ દરેક પરમાણુની શું છે, આગમનની લાક્ષણિકતા છે. ધ્યાન રાખજો, પરમાણ્વીય દળ એ દરેક તત્વના પરમાણુની આગવી લાક્ષણિકતા છે. પરમાણ્વીય દળ એ શું છે તો દરેક તત્વના પરમાણુની શું છે, આગવી લાક્ષણિકતા. અને કોના વડે માપીશું તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. ધ્યાન રાખજો, કયું સાધન તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, જેને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર પણ કહેવાય. એટલે આપણે લખી શકીએ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. ધ્યાન રાખજો મિત્રો, ખૂબ જ સેન્સિટિવ સાધન ગણાય છે, બરાબર. તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના આધુનિક સાધનથી પરમાણ્વીય દળનો મૂલ્ય ચોકસાઈથી પાછું એટલે કે નિશ્ચિત માપી શકાય છે. ધ્યાન રાખજો, બરાબર છે. એટલે પરમાણ્વીય દળનું નિશ્ચિત મૂલ્ય મેળવી શકાય છે. અને આના માટે શું કર્યું છે ધ્યાન રાખજો. IUPAC, જેને આપણે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, અને બીજું IUPAP, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. ધ્યાન રાખજો, આ બે સંસ્થાઓ છે, ધ્યાન રાખજો.
એમને કાર્બનનો બાર જે છે, કાર્બનના સમસ્થાનિકો તમને ખબર હોય C12 C13 C14 છે, C13 છે. આ પૈકી C12 ને પ્રમાણિત ગણ્યો છે. કાર્બનના બે સમસ્થાનિકો મુખ્ય છે, ધ્યાન રાખજો, C12 C14. C14 આપણે રેડિયો સક્રિય કાર્બન કહીએ છીએ અને જે હવામાં સાદો કાર્બન છે C12. બરાબર છે. એટલે ધ્યાન રાખજો કે IUPAC અને IUPAP ધ્યાન રાખજો. બીજો મુદ્દો લખું છું, IUPAC જેનું ફૂલ ફોર્મ લખું છું મિત્રો, તમે જાણતા જશો કદાચ, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી અને IUPAP. મિત્રો આ કેમિસ્ટ્રી શબ્દ વાપર્યો, ત્યાં ફિઝિક્સ વાપરીશું, ધ્યાન રાખજો. તો IUPAC અને IUPAP દ્વારા ઈસવીસન 1961 આપણે ઈસવીસન લખતા નથી, કોઈ જરૂર નથી, ધ્યાન રાખજો. બરાબર છે. એટલે કાર્બન 12 ધ્યાન રાખજો દ્વારા અથવા કાર્બન જે છે 12 ના પરમાણ્વીય દળને પ્રમાણિત ગણીને કોને પ્રમાણિત ગણ્યો મિત્રો? ધ્યાન રાખજો, કાર્બન 12 છે. બરાબર. એના પરમાણુ દળને પ્રમાણિત ગણી અને બાકીના તત્વોના પરમાણુ દળ શોધવામાં આવ્યું છે. ધ્યાન રાખજો. એટલે કે આના દ્વારા જ બાકીના તત્વોના પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવ્યા છે. મિત્રો ઉપરના બે મુદ્દા કરતા મહત્વનો છે, ધ્યાન રાખજો. એમાં અલગ કલરથી લખ્યું છે, એટલા માટે અલગ પેનનો ઉપયોગ કર્યો છે કે IUPAC અને IUPAP દ્વારા કાર્બન 12 જે છે, કાર્બનના સમસ્થાનિકો પૈકીનો એક, એટલે C12 ધ્યાન રાખજો. એટલે આપણે લખી શકીએ છીએ કાર્બનના સમસ્થાનિકો પૈકીનો કાર્બનના સમસ્થાનિકો પૈકીનો એક C12 છે. ધ્યાન રાખજો. ઉપર લખીએ પરમાણુ દળ લખાય, નીચે લખીએ પરમાણુ ક્રમાંક લખીએ. મિત્રો ધ્યાન રાખજો, C12 છે. જેને પ્રમાણિત ગણી તેનું પરમાણ્વીય દળ બાર AMU. AMU मतलब एटॉमिक मास यूनिट. 12 AMU સ્વીકારવામાં આવ્યું છે. ધ્યાન રાખજો, સ્વીકારવામાં આવ્યું છે. અને તેના પરથી બીજા તત્વોના પરમાણ્વીય દળ ગણી શકાય છે. કેવી રીતે સમજો મિત્રો? જેમ કે હાઇડ્રોજનની વાત કરીએ તો કાર્બન કરતા હાઇડ્રોજન કેટલા ગણો ભારે, હું બોલું છું શબ્દો બરાબર સમજો. તો 1/12 ગણો એટલે 12મા ભાગનું વજન હાઇડ્રોજનનું થયું. તો હાઇડ્રોજનનું પરમાણુ દળ તમે કેટલું ગણશો? 1. ખબર પડે છે? હાઇડ્રોજન એ કાર્બન કરતા 12મા ભાગનું દળ ધરાવે છે. હવે કાર્બનનું જો આપણે 12 ગણતા હોય, કેટલું ગણીએ છીએ?
ધ્યાન રાખજો, પ્રમાણ ગણી અને પરમાણુ દળ 12 એમયુ ગણ્યું છે તો સીધી વાત છે કે હાઇડ્રોજનનું કેટલું ગણાશે? 1. બરાબર છે? એટલે કે સમજવું, ધ્યાન રાખજો. જેમ કે ઉદાહરણ લખું છું, જેમ કે હાઇડ્રોજનનું પરમાણુય દળ C12 કરતા, બરાબર છે, તો આમ લખું તો ચાલશે, C12 કરતા 1/12 ગણું છે, મતલબ 12મા ઘણ ભાગનું છે. એટલે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું થાય મિત્રો? કેટલું થશે હાઇડ્રોજનનું પરમાણુ દળ? 1 AMU. બરાબર છે? હવે 1 AMU કેમ લાવે એની ગણતરી સમજો. કારણ કે હાઇડ્રોજનના એક પરમાણુ દળ તો ગણીએ આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી, અને પછી એના 1 મોલ જથ્થાનું દળ ગણતરીમાં લેવાય છે. ધ્યાન રાખજો, એ પછીની વાત કરીશું. પણ પહેલા આપણે વિચારી કરી, ધ્યાન રાખજો, કે પરમાણુ દળ માટે જરૂરી નથી કે પરમાણુ દળ માટે એટોમિક માસ યુનિટ AMU નહીં, હાલમાં યુનિફાઈડ માસ. ધ્યાન રાખજો, એટલે બીજો એકમ પણ આપણે લખીએ છીએ. ધ્યાન રાખજો, એટલે ઘણીવાર તમને પરમાણુ દળનો એકમ પાછળ U લખેલો હોય અથવા ઘણીવાર AMU પણ લખેલો હોઈ શકે છે. ધ્યાન રાખજો, એટલે કે પરમાણુ દળને હાલમાં પરમાણુય દળને હાલમાં U મતલબ શું? યુનિફાઈડ માસ, UNIFIED MASS. ધ્યાન રાખજો, યુનિફાઈડ માસ એટલે કે એકીકૃત દળ. બીજું ગુજરાતીમાં લખવું હોય તો એકીકૃત દળ એટલે U બોલીશું. ધ્યાન રાખજો, બરાબર છે? તરીકે પણ દર્શાવાય છે. મેં વારંવાર કહ્યું છે મિત્રો, ધ્યાન રાખજો કે AMU ની જગ્યાએ U તરીકે પણ દર્શાવાય છે. બરાબર છે? હવે આપણે એક ગણતરી મૂકીએ, હાઇડ્રોજનની વાત કરીએ કે 1 AMU નું દળ કેટલું છે. ગ્રામમાં વજન તો જોઈશે ને, દળ ગણવું છે, U AMU આ બધું છોડીએ, આપણે વજન તો જોઈશે ને. ગ્રામો લખીએ તો 1 AMU નું દળ કેટલું થાય? તો ધ્યાન રાખજો, હું લખું છું 1 AMU બરાબર 1.66056. કેટલા હું બોલ્યો? 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ થાય. આ મગજમાં રાખી દો, આટલા ગ્રામ દળ થાય 1 AMU એટલે. બરાબર છે? સમજ પડે છે મિત્રો? 1 AMU નો મતલબ આટલા ગ્રામ દળ થાય. હવે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ જ્યારે ગણવામાં આવ્યું, ધ્યાન રાખજો, હાઇડ્રોજનના એક પરમાણુનું દળ જ્યારે ગ્રામમાં વાત કરું છું, ધ્યાન રાખજો, AMU માં નહીં, હાઇડ્રોજનના એક પરમાણુનું દળ ગ્રામમાં ગણ્યું તો 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ મળ્યું છે. કેટલું મળ્યું છે? હવે સીધી વાત છે કે આ દળને આપણે AMU માં ફેરવવું છે, તો સીધી વાત છે કે આટલા ગ્રામ એટલે 1 AMU. તો આ કેટલા? એટલે આપણે 83 મૂકી શકીએ કે 1.66056 ગુણ્યા 10⁻² ગ્રામ બરાબર 1 AMU માટે 1.6736 ગુણ્યા 10⁻² ગ્રામ બરાબર કેટલા? પ્રશ્નાર્થ. આ આપણો પોઈન્ટ આવ્યો. તો મિત્રો તમને ખ્યાલ આવી જશે કે 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻² ગ્રામ છે.
હાઇડ્રોજનના એક પરમાણુનું દળ આટલું પડ્યું છે 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. આના ઉપર આપણે 83 મૂકી શકીએ કે આટલા ગ્રામ એટલે 1 mu તો આ કેટલા, તો તમારો જવાબ મળશે સમજો બરાબર કે શું થશે, તો બરાબર 1.6736 ગુણ્યા 10⁻24 અંશમાં આવશે છેદમાં 1.66056 ગુણ્યા 10⁻24 આ થશે. અને આ બેનું સાદરૂપ આપતા તમારો જવાબ કેટલો આવશે મિત્રો ગણી શકશો? કેટલો આવે છે? 1.0078 એટલે લગભગ બરાબર 1.008 AMU થાય. મતલબ હાઇડ્રોજનનું પરમાણુ દળ AMU માં કેટલું, તો 1.008. આવી જ ગણતરી કરતા ઓક્સિજનનું પરમાણુ દળ મિત્રો મળ્યું છે 15.995, જે જનરલી આપણે 100 લઈએ છીએ. તો લખી શકીએ કે આ જ પ્રમાણે ઓક્સિજનનું પરમાણુ દળ બરાબર 15.995 છે યુ અથવા AMU, એટલે કે લગભગ બરાબર 16 લઈએ છીએ 16.00 AMU. એટલે ઓક્સિજન આપણે જનરલી જ્યારે સામાન્ય ગણતરી લઈએ ત્યારે કેટલું લઈશું 16, અને હાઇડ્રોજનનું કેટલું લઈએ છે 1. મિત્રો હવે આપણે આવર્ત કોષ્ટક ભણી ગયા, તમે પરમાણુ દળ તમે જાણો છો, એટલે જાણી જોઈને તમને માનો કે આવો પ્રશ્ન પૂછ્યો સમજો બરાબર સમજો. જે કહી રહ્યો છે કે તમારી પાસે આવી મેટર છે કે નાઇટ્રોજનના એક પરમાણુનું દળ કેટલું થાય, આવો પ્રશ્ન તમને પૂછ્યો. ધ્યાન રાખજો, હું એક MCQ મૂકું છું. નાઇટ્રોજનના એક પરમાણુનું દળ કેટલું થાય, ગ્રામમાં કેટલું થાય, ગ્રામ એકમમાં કેટલું થાય? બરાબર, આ પ્રશ્ન તમારી પાસે છે. એક MCQ આપણે આવા તો કેટલાય બનશે, ધ્યાન રાખજો. આવા તો જેટલા આવર્ત કોષ્ટકના તત્વો છે એટલા પ્રશ્નો છે. બરાબર છે? તો ધ્યાન રાખજો. તમને ખબર છે કે 1 MU બરાબર કેટલા છે મિત્રો? તો 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. બરાબર છે? ગ્રામ છે. હવે સીધી વાત છે કે નાઇટ્રોજનનું પરમાણુ દળ તમે જાણતા જશો. હવે કેટલું છે? 14 છે કે નહીં? તો 14 AMU કેટલા? બરાબર છે? તો માટે લખી શકીએ 14 AMU બરાબર કેટલા? તો સીધું સાદુરૂપ મિત્રો આપી શકશો 14 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ, જે આવે તમારો જવાબ. માનો કે સલ્ફરનું પૂછે કે સલ્ફરના એક પરમાણુ દળ કેટલું છે, તો સલ્ફર માટે S બરાબર કેટલો લઈશો? પરમાણુ દળ કેટલું સલ્ફરનું? 32 છે. તો 32 MU બરાબર કેટલા? ફ્લોરિન પૂછ્યું 19 લઈ લેવાના, ખબર પડી છે. સોડિયમ પૂછે 23 લઈ લો. આવા કોઈ પણ MCQ પ્રકારના જે પ્રશ્નો છે મિત્રો એ આ પ્રકારે સોલ્વ કરી શકીશું. એટલે એક જનરલ પ્રશ્ન મેં લખ્યો છે, નાઇટ્રોજનનું ઉદાહરણ લઈને ધ્યાન રાખજો. આવા તો કેટલાય તત્વો આવવાના. આવર્ત કોષ્ટકમાં અત્યારે તમે જોઈજો 117 જેટલા તત્વો છે અને નવા શોધાઈ પણ રહ્યા છે. બરાબર છે? તો એ બધા જ તત્વો માટે આવા પ્રશ્નો પૂછી શકાશે મિત્રો. બરાબર? એટલે જો આ કિંમત તમને યાદ હશે, આ તમને ખબર હશે, તો કોઈ પણ તત્વના પરમાણુ દળ ગ્રામમાં તમે આરામથી એક પરમાણુ, ધ્યાન રાખજો, એક પરમાણુ દળ તમારે ગ્રામમાં શોધવું હશે તો આરામથી શોધી શકાશે. ધ્યાન રાખજો. થેન્ક યુ મિત્રો.
હવે પછીના લેક્ચરમાં આપણે આણ્વિક દળની ચર્ચા કરીશું. ઓકે.